વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવાનો અભ્યાસ કરીશું. તો આપણે ગયા વિડીયોમાં ચેપ્ટરનો પ્રથમ ટાઇટલ કે જે નાણું કે એનો અભ્યાસ કરેલો, અને હવે આજે આપણે ચેપ્ટરનું બીજું ટાઇટલ એટલે કે ફુગાવો એનો અભ્યાસ કરીશું. તો સામાન્ય રીતે સમજીએ કે ફુગાવો એટલે શું. તો ફુગાવો એટલે કે સામાન્ય રીતે જોઈએ આપણે કે ભાવમાં થતો વધારો. એટલે કે જો સતત ભાવમાં વધારો થતો હોય, વસ્તુની કિંમતમાં સતત વધારો જ થતો રહેતો હોય તો એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? ફુગાવો. અથવા તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ફ્લેશન અથવા તો ફુગાવો. તો હવે ફુગાવા અંગેની અર્થશાસ્ત્રમાં જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મતે. તો જોઈએ એની વ્યાખ્યાઓ. તો પ્રથમ કીધું છે કે ડૉક્ટર એપી લર્નરના મતે તો જોઈએ કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. એટલે કે વસ્તુના પુરવઠા કરતાં, પહેલું શબ્દ શું કીધું કે વસ્તુના પુરવઠા કરતાં તેની માંગમાં વધારે થાય, અથવા તો માંગ કેવી હોય? વધારે. વસ્તુનો પુરવઠો એટલે કે માર્કેટમાં વસ્તુ કેવી હોય? ઓછી. જ્યારે એની માંગ કેવી હોય છે? વધારે. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે કે માનો કે માર્કેટમાં અથવા તો વસ્તુનો પુરવઠો માનો કે 10 એકમોનો છે, પરંતુ જ્યારે ગ્રાહકો છે એ 15 એકમોની માંગ કરે છે, પરંતુ પુરવઠો કેટલો છે? વસ્તુ આપણી પાસે ફક્ત 10 જ. તો વસ્તુ ઓછી છે, એની સામે માંગ કેવી છે? વધારે. તો સ્વાભાવિક રીતે વસ્તુ ઓછી છે તો વેપારી છે વસ્તુની કિંમત કેવી વસૂલ કરે છે? વધારે. બરોબર. એટલે કે ઓટોમેટિકલી વસ્તુની કિંમત છે કેવી જશે? ઊંચી. અથવા તો એનો વસ્તુનો ભાવ કેવો જશે? ઊંચો. તો આવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવો. એટલે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં શું હોય છે? માંગ. તો આવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવો. આવું કોણ કહે છે? ડૉક્ટર એપી લર્નર. હવે જોઈએ કે એની બીજી વ્યાખ્યા કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. તો વાસ્તવિક આવક અને બીજું કીધું છે કે નાણાકીય આવક. તો સમજીએ બંને શબ્દો. કે નાણાકીય આવક પ્રથમ સમજીએ કે નાણાકીય આવક એટલે શું. કે માનો કે આપણે કોઈ નોકરી કરતા હોય અથવા તો કોઈ વ્યવસાય કરતા હોય તો વર્ષ દરમિયાન અથવા તો નોકરી કરતા હોય તો દર મહિને આપણને જે પગાર મળે છે નાણાંના સ્વરૂપમાં, રોકડ અથવા તો બેંકમાં મળે, તો એ શું છે? આપણી નાણાકીય આવક કે નાણાંના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. જ્યારે બીજો શબ્દ છે કે વાસ્તવિક આવક. તો વાસ્તવિક આવક શું છે? વાસ્તવિક રિયલ ઇન્કમ શું છે? એટલે કે માનો કે વાસ્તવિક આવક એટલે કે જો ફુગાવાનો દર માનો કે માર્કેટમાં ફુગાવો હોય તો વાસ્તવિક આવક છે એ આપણી શું થાય છે? ઘટે છે. વાસ્તવિક આવકની ગણતરી કઈ રીતે થાય? કે ભૂતકાળના જે ભાવો છે, માનો કે આમાં કોઈ પાયાનું વર્ષ લેવામાં આવે તો એ પાયાના વર્ષને આધારે વર્તમાનમાં વસ્તુની એટલે કે આપણી આવક નક્કી કરવામાં આવે છે. એટલે કે સ્થિર ભાવ એ હોય છે. જ્યારે નાણાકીય આવકમાં શું હોય છે? કે ચાલુ ભાવે વસ્તુની કિંમત છે અને એને ઉત્પાદન સાથે ગુણવામાં આવે છે. તો એ શું છે? નાણાકીય આવક. અને વાસ્તવિક આવક છે એ શું દર્શાવે છે? ફક્ત વસ્તુની ખરીદી શક્તિમાં વધારો થયો કે ઘટાડો. અથવા તો વાસ્તવિક આવક શું દર્શાવે છે? કે આપણી ખરીદી શક્તિ કેટલી છે. અગાઉ આપણે કેટલી વસ્તુ ખરીદી શકતા અને હવે કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ. નાણાકીય આવક શું છે? એ નાણાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. પરંતુ વાસ્તવિક આવકની ગણતરી કઈ રીતે થાય? એટલે કે માનો કે આપણી નાણાકીય આવક છે એમાંથી
ફુગાવાનો જે દર છે 3%, 4%, 5%, એને માઇનસ તમે કરી દો તો આપણે જે આંકડો પ્રાપ્ત થાય એને શું કહેવાય છે? વાસ્તવિક આવક. અને જો ફુગાવાનો દર હોય અથવા તો માર્કેટમાં ફુગાવો હોય તો સ્વાભાવિક રીતે નાણાકીય આવક આપણી કેવી હોય છે? વધારે. જ્યારે વાસ્તવિક આવક કેવી હોય છે? ઓછી. તો વ્યાખ્યામાં આપણે એમ કીધું કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે. એટલે કે નાણાકીય આવક જો વધુ હોય અને વાસ્તવિક આવક ઓછી હોય તો આવી પરિસ્થિતિને શું કહેવાય છે? ફુગાવો. બરોબર. અને ત્રીજું આપણે એમ કીધું છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. એટલે શું? કે ફુગાવાની સાચી પરિસ્થિતિ કોને કહેવાય? તો સાધનોને, એટલે કે ઉત્પાદનના જે તમામ સાધનો છે, જેમ કે જમીન, મૂડી, શ્રમ, તો એને પૂર્ણ રોજગારી મળે. એટલે કે તમામ સાધનોનો જો ઉપયોગ થતો હોય, તમામ સાધનો ધંધામાં રોકાયેલા હોય, રોકાયા પછી પણ જો ભાવમાં વધારો થતો હોય અથવા તો નાણાકીય આવક વધે તો એને શું કહેવાય છે? ફુગાવો. એટલે કે ફુગાવાની સાચી પરિસ્થિતિ આપણે જાણવી હોય તો સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધતી હોય તો એને શું કહેવાય છે? ફુગાવો. એવું કોણ કહે છે? ડોક્ટર જે.એમ. કેન્સ. એટલે કે કેન્સ શું કહે છે કે ઉત્પાદનના તમામ સાધનોને રોજગારી મળી જાય છતાં પણ જો નાણાકીય આવક વધતી હોય તો એવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવો. બરોબર. હવે જોઈએ કે ફુગાવાના લક્ષણો. જો ફુગાવાની વ્યાખ્યા અથવા તો એનો અર્થ આપણે જાણતા હોઈએ તો એ વ્યાખ્યા અને અર્થને આધારે એના શું તારવવામાં આવે છે? લક્ષણ. જો વ્યાખ્યા આવડે તો એના લક્ષણો આપણે ઓટોમેટિકલી બનાવી શકીએ. તો આપણે પ્રથમ લક્ષણ જોઈએ કે ભાવમાં સતત વધારો થાય. ભાવમાં શું થાય છે? સતત વધારો. તો વ્યાખ્યામાં પણ જોયું તો સામાન્ય રીતે શું છે? ફુગાવો એટલે જ ભાવમાં વધારો. તો જો સતત વસ્તુની કિંમતમાં વધારો થતો હોય, લાંબા સમય સુધી વસ્તુના ભાવ વધતા જ રહે, તો એવી પરિસ્થિતિને ફુગાવો કહેવાય. તો ફુગાવાનું પ્રથમ લક્ષણ શું છે? કે ભાવમાં સતત વધારો થાય. બરોબર. બીજું લક્ષણ જોઈએ કે બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે. એટલે કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે તો એને ફુગાવો કહેવાય. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો છે. આપણે મુખ્ય 3 વિભાગમાં એને વિભાજિત કરીએ કે ખેતી, ઉદ્યોગ અને સેવા વિભાગ. તો આ 3 ક્ષેત્રોમાં જો ભાવ વધતા જ રહેતા હોય તો એવી સ્થિતિને ફુગાવો પણ કહી શકાય છે. એટલે કે ફુગાવાના લક્ષણો શું છે? કે સતત ભાવ વધે, અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ભાવ વધે. હવે નંબર 3 કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય. નાણાંનું મૂલ્ય એટલે કે શું? કે રૂપિયાની કોઈ વેલ્યુ રહે નહીં. નાણાંનું મૂલ્ય ઘટે અથવા તો આપણે એને શું કહી શકીએ છીએ કે ખરીદ શક્તિ ઘટે છે. એટલે કે આપણે વધારે રૂપિયા ખર્ચ કરવા છતાં આપણને વસ્તુ કેવી મળતી હોય? ઓછી. વધારે રૂપિયાનો ખર્ચ કરો તમે, કે માનો કે અગાઉના મહિને વસ્તુની કિંમત 50 રૂપિયા હોય અને પછીના મહિને ફુગાવાને કારણે વસ્તુની કિંમત વધીને 50 રૂપિયા થાય, 60 રૂપિયા થાય, તો તમે રૂપિયા વધારે આપો છો છતાં વસ્તુ આપને કેવી મળે છે? ઓછી. એટલે કે આપણી ખરીદ શક્તિ શું થાય છે? ઘટે છે. કારણ કે વસ્તુ ઓછી છે, માંગ વધારે છે, એટલે કે કિંમત વધશે, પરંતુ એનો પુરવઠો ઝડપથી વધારી શકાતો નથી. એટલે કે નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે કે વધારે રૂપિયા ખર્ચ કરવા છતાં આપણને વસ્તુ કેવી મળશે? ઓછી. અને હવે છેલ્લું લક્ષણ જોઈએ, નંબર 4 કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ભાવ સપાટી વધે તો એ ફુગાવો છે.
બરોબર, કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. પૂર્ણ રોજગારી આપણે છેલ્લી વ્યાખ્યા જોયેલી કે ઉત્પાદનના સાધનોને જો રોજગારી મળે છતાં પણ જો નાણાકીય આવક વધતી હોય તો એને શું કહેવાય છે? ફુગાવો. બરોબર, કે ઉત્પાદનના તમામ સાધનોને રોજગારી મળી જાય અથવા તો કામે લાગી જાય ઉત્પાદનના તમામ સાધનો, બરોબર, પછી પણ જો ભાવ વધતા હોય તો એને શું કહેવાય છે? ફુગાવો. તો આ ફુગાવાના ટોટલ કેટલા લક્ષણ છે? 4, કે વ્યાખ્યા ઉપરથી જ આપણે બનાવી શકીએ છીએ. હવે જોઈએ કે ફુગાવો સમજતી વખતે થોડીક ધ્યાનમાં રાખવાની બાબતો. તો પ્રથમ જોઈએ કે સરકારે કાયદા દ્વારા અથવા તો સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા છતાં તેને ફુગાવો કહેવાય છે. અથવા તો આવા ફુગાવાને કેવો ફુગાવો કહેવાય છે? દાબેલો ફુગાવો. સરકાર કોઈ કાયદા દ્વારા વસ્તુના ભાવને નિયંત્રણમાં રાખે અથવા તો સરકાર સબસિડી આપીને વસ્તુના ભાવમાં શું કરે છે? ઘટાડો લાવે. આપણે જોઈએ કે વસ્તુની કિંમત કરતા સરકાર અમુક ટકા એમાં સબસિડી આપે ઘણી વસ્તુમાં. ખેતીને લગતી વસ્તુ છે, જેમ કે આપણે અહીંયા જોઈએ કે ઘરના ગેસ સિલિન્ડર વસ્તુની કિંમત વધારે હોય પણ તો એમાં સરકાર અમુક ટકા લેખે સબસિડી આપે તો વસ્તુ આપને સસ્તા દરે જ મળે છે. પરંતુ જો સરકાર કોઈ કાયદા દ્વારા અથવા તો સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખે તો નિયંત્રણમાં રાખતી હોય તો ભાવ વધતો નથી છતાં માર્કેટમાં ફુગાવો છે એવું કહેવાય. અને આવો જો ફુગાવો હોય તો એને 1 માર્ક્સનો પ્રશ્ન શું કહેવાય છે? દાબેલો ફુગાવો. કે સરકાર નિયંત્રણમાં રાખે, કંટ્રોલમાં રાખે ભાવોને, તો એવા ફુગાવાને શું કહેવાય છે? દાબેલો ફુગાવો. બીજું જોઈએ કે અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. અર્થતંત્રમાં ટૂંકા સમય માટે, ફક્ત ટૂંકા ગાળા માટે, અને પાછી અમુક જ સેવા અથવા તો વસ્તુમાં ભાવ વધારો થાય તો એને ફુગાવો કહી શકાય નહીં. કારણ કે ટૂંકા ગાળા માટેની પરિસ્થિતિ છે અને એ પણ અમુક વસ્તુઓના જ ભાવ વધ્યા છે, દરેક વસ્તુના ભાવ વધ્યા નથી, તો એને ફુગાવો આપણે કહી શકીએ નહીં. જો લાંબા સમય સુધી ભાવ વધતા હોય અને દરેક વસ્તુમાં ભાવ વધતા હોય તો એને ફુગાવો કહેવાય, બરોબર. પરંતુ અહીંયા એને ફુગાવો કહી શકાય નહીં, કારણ કે અમુક જ વસ્તુના ભાવ વધેલા છે, બાકી વસ્તુના ભાવ સ્થિર છે. આગળ જોઈએ કે ફુગાવાના કારણો, કે માર્કેટમાં ફુગાવો કઈ રીતે થાય છે. ફુગાવો હોવાના કારણો અથવા તો માર્કેટમાં ફુગાવો કઈ રીતે આવે છે, કયા પરિબળોને કારણે ફુગાવો વધે છે. તો ફુગાવાના મુખ્ય 2 કારણો છે. નંબર 1 કે માંગમાં વધારો. પહેલું શું કહે છે કે માંગમાં વધારો, અને બીજું શું કહે છે કે ખર્ચમાં વધારો. જો માંગ વધે એને કારણે પણ ફુગાવો થાય, અને બીજું શું કહે છે કે ખર્ચમાં વધારો, ખર્ચ વધે તો પણ ફુગાવો વધે. પરંતુ કઈ રીતે? તો આપણે પ્રથમ ટાઇટલ સમજીએ કે માંગમાં વધારો થાય તો એને કારણે કઈ રીતે ફુગાવો વધે. તો વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આપણે ધોરણ 11માં ભણી ગયા કે માંગનો નિયમ, બરોબર, કે કિંમત વધે માંગ ઘટે. તો એવું અહીંયા છે કે માંગમાં વધારો થાય તો સ્વાભાવિક રીતે વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે એમ ન હોય. ગ્રાહકો વસ્તુની માંગ શું કરે છે? વધારે, પરંતુ એનો પુરવઠો કેવો છે? ઓછો. માંગ વધુ છે, પુરવઠો ઓછો છે, તો સ્વાભાવિક રીતે વસ્તુની કિંમત શું જશે? ઊંચી. વસ્તુની કિંમત ઝડપથી વધે છે પરંતુ પુરવઠો ઝડપથી વધારી શકાતો નથી,
એટલે જ વસ્તુની કિંમત વધે છે, અને કિંમત વધે તો એને શું કહેવાય છે? ફુગાવો. બરોબર. હવે આપણે એક વ્યાખ્યા કીધી છે કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો તેને કેવો ફુગાવો કહેવાય? તો એને શું કહેવાય છે? માંગ પ્રેરિત ફુગાવો. હવે જોઈએ કે વસ્તુની માંગ વધવાના કારણ, કે વસ્તુની માંગ શા માટે વધે છે. તો પ્રથમ કારણ છે કે નાણાંના પુરવઠામાં વધારો. કે નાણાંના પુરવઠામાં વધારો થાય તો માંગ વધે છે. એટલે કે ઘણા નાણાંવાદીઓ એટલે શું? કે જે નાણાંને વધારે મહત્વ આપતા હોય તેવા અર્થશાસ્ત્રીઓ તો એવું માને છે કે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે. દેશમાં રૂપિયા પુરવઠો વધી જાય, રૂપિયાનો લોકો પાસે વધારે રૂપિયા આવે એટલે કે લોકોની નાણાકીય આવકો વધે. અને આવક વધતા લોકો શું કરે છે? કે વસ્તુઓ અને સેવાઓની મોટા પાયે ખરીદી કરે છે, અથવા તો વસ્તુની માંગ શું કરે છે? વધારે છે. પરંતુ તેની સામે વસ્તુનો પુરવઠો કેવો હોય? મર્યાદિત, લિમિટેડ, અથવા તો સ્થિર હોય. બરોબર. અથવા તો પુરવઠો ઝડપથી વધારી શકાતો ન હોય. તો એને કારણે વસ્તુની માંગ શું થાય છે? વધે છે. અને વસ્તુની માંગ વધે છે એટલે કે કિંમત પણ વધે છે. એટલે કે આપણે શું જોવાનું છે? કે માંગમાં વધારો કઈ રીતે થાય. એટલે કે લોકોની પાસે નાણાં આવી જાય, નાણાંનો પુરવઠો માર્કેટમાં વધી જાય, લોકોની આવક વધી જાય તો લોકો મોટા પ્રમાણમાં વસ્તુની માંગ કરશે, પણ એની સામે પુરવઠો કેવો હશે? મર્યાદિત. બરોબર. પછી એક મેચલબ નામના અર્થશાસ્ત્રી એવું કે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. એટલે કે ખૂબ વધુ નાણું એટલે કે રૂપિયા વધારે ખર્ચવો, પરંતુ વસ્તુને કેવી છે? ઓછી. એટલે કે ઓછી વસ્તુઓને પકડવા દોડે તો એને ફુગાવો કહેવાય. એટલે કે વધારે રૂપિયા ખર્ચ કરવા છતાં પણ વસ્તુ કેવી મળતી હોય? ઓછી. તો એ શું છે? ફુગાવો. બીજું કારણ જોઈએ કે સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય. કે સરકાર છે એ દેશના વિકાસ માટે ઘણી વખત જાહેર ખર્ચ કરે. લોકોને રોજગારી આપવા માટે સરકાર જાહેર ખર્ચ કરે, અથવા તો આંતર મૂડી માળખાના સર્જન, પાયાની સુવિધાઓમાં વધારા માટે સરકાર જાહેર ખર્ચ કરે છે. તો જાહેર ખર્ચ કરે છે જેની મદદથી દેશમાં નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. સરકાર ખર્ચ કરશે એટલે કે માર્કેટમાં રૂપિયા આવશે, લોકોની આવકમાં શું થશે? વધારો. અને લોકોની આવક વધશે તો શું કરશે? કે માંગ પણ વધારશે. બરોબર. કે પુરવઠો વધ્યો એને કારણે લોકોની આવક વધી, આવક વધવાથી લોકો વધારે શું કરશે? વસ્તુની માંગ. અને માંગ વધતા જ વસ્તુના ભાવ શું થશે? વધશે. એટલે કે સરકારના જાહેર ખર્ચને લીધે પણ ફુગાવો સર્જાય છે. હવે ત્રીજું કારણ જોઈએ કે વસ્તી વધારો. જો વસ્તીમાં વધારો થતો હોય તો એને કારણે પણ ફુગાવો સર્જાય છે, અથવા તો માંગમાં વધારો થાય છે. કે ભારતમાં સરેરાશ દર વર્ષે 2% દરે વસ્તીમાં શું થાય છે? વધારો. તો સતત વસ્તી વધતી હોય તો રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગ પણ શું થાય છે? વધે છે. વસ્તી વધુ તો માંગ પણ વધુ. અને વધતી વસ્તીની માંગ પૂરી નહીં થઈ શકે ત્યારે ભાવમાં શું આવે છે? વધારો. કારણ કે માંગ વધારે હોય, વસ્તુનો પુરવઠો માર્કેટમાં ઓછો હોય, અથવા તો વસ્તુ ઓછી હોય તો ભાવ શું થાય છે? વધે છે. ઘણી વખત વસ્તી સ્થિર હોય અથવા તો વધારો બહુ થતો ન હોય તો પણ તેની આવકમાં વધારો જો થયો હોય તો પણ માંગ વધી શકે છે.
વસ્તી કેવી છે? સ્થિર જ. છતાં ગ્રાહકોની અથવા તો વ્યક્તિની આવક વધી જતી હોય તો શું થાય છે? વસ્તુની માંગ વધી જાય છે. તો આ શું હતા? માંગમાં વધારા માટેના 3 કારણો. હવે જોઈએ મુખ્ય નંબર 2 કે ખર્ચમાં વધારો. બરોબર, કે ખર્ચ, જો ખર્ચ વધે તો પણ ફુગાવો વધે છે. તો અગાઉમાં નાણાવાદીઓ હતા અને હવે શું છે? પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રીઓ, કે પુરવઠાને સમર્થન આપતા હોય એવા અર્થશાસ્ત્રીઓના મતે શું છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવ વધે છે. કઈ રીતે? કે ઉત્પાદન ખર્ચ વધે એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે શેની જરૂરિયાત પડે છે? પહેલું તો કાચો માલ સામાન, યંત્રો, વીજળી, પાણી, શ્રમિકો, વાહન વ્યવહાર. તો આ બધા જ જે ખર્ચ છે ઉત્પાદનના, તો એમાં જો વધારો થતો હોય તો સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત પણ કેવી જશે? વધારે. વસ્તુ બનાવવા માટે ખર્ચ વધારે લાગે છે તો વસ્તુની કિંમત પણ કેવી જશે? વધારે. અને ખર્ચ વધવાના કારણે જો આ ફુગાવો માર્કેટમાં આવે તો એ ફુગાવાને શું કહેવાય છે? ખર્ચ પ્રેરિત ફુગાવો. કે ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. એટલે કે જો ખર્ચ વધવાને કારણે જો ફુગાવો અમલમાં આવતો હોય તો એ ફુગાવાને શું કહી શકાય છે? ખર્ચ પ્રેરિત ફુગાવો. એટલે કે ઉત્પાદન ખર્ચ વધે એટલે કે ખર્ચમાં વધારો થાય તો ફુગાવો વધે છે અથવા તો વસ્તુની કિંમત વધે છે. હવે જોઈએ નંબર 3 કે ફુગાવાના મુખ્ય 2 જ કારણો છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. પણ ઘણી વખત આ અન્ય કારણો અથવા તો અન્ય પરિબળો પણ જવાબદાર છે ફુગાવા માટે. તો એવા કારણો કયા? તો નંબર 1 કીધું છે કે કરવેરાની નીતિ. જો સરકારની કરવેરાની નીતિ બદલાઈ જાય, જો ઊંચા દરે કરવેરો વસૂલ કરવાની નીતિ અપનાવવામાં આવે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જેને કારણે વસ્તુની કિંમત પણ વધે છે. બરોબર, તો ઘણી વખત કરવેરાની નીતિ પણ કોને અસર કરે છે? ફુગાવાને. અથવા તો માર્કેટમાં ફુગાવો લાવવામાં શું કરે છે? અસરકારક પરિબળ છે. પછી કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. એટલે કે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણે મંગાવીએ તો એને શું કહેવાય છે? આયાત કરી એવું કહેવાય. જો વિદેશમાંથી જો કોઈ પણ વસ્તુ મંગાવતા હોય તો એની કિંમતમાં જો વધારો થતો હોય તો એને કારણે પણ ફુગાવો અથવા તો ભાવ વધે છે. કઈ રીતે? તો ભારતની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશ છે એના 70% જેટલી પેટ્રોલિયમ પેદાશ વિદેશમાંથી મંગાવવામાં આવે છે અથવા તો આયાત કરવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ એના ભાવ વધી જાય તો સ્વાભાવિક છે કે પેટ્રોલ ડીઝલના ભાવ માર્કેટમાં વધે. અને પેટ્રોલ અને ડીઝલ આ બંને એવી વસ્તુ છે કે તેના કારણે તમામ વસ્તુનો ભાવમાં શું આવે છે? વધારો. કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ વાહન વ્યવહારમાં મોટા ભાગે થાય. વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં એનો ઉપયોગ થાય. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો સ્વાભાવિક છે કે વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય. તો એ કિંમત છે એ ઉત્પાદકો કેમાં વસૂલ કરશે? વસ્તુની કિંમતમાં એડ કરીને ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. એટલે કે વસ્તુના ભાવ શું થશે? વધશે. કિંમત શું થશે? વધશે. કિંમત વધે તો આપણે એને શું કહીએ છીએ? કે ફુગાવો છે. હવે જોઈએ નંબર 3 કે અછત. તો ઘણી વખત ધંધાકીય એકમમાં કાચા માલ સામાનની અછત ઉદ્ભવે, વીજળીની અછત સર્જાય, ઉત્પાદન માટેના કોઈ પણ મટીરિયલ સામાનની અછત સર્જાતી હોય તો અછત છે, બરોબર, પણ આપણી માંગ તો વધુ જ છે. વસ્તુ ઓછી છે, અછત છે, માંગ વધારે છે. તો વસ્તુ ઓછી છે તો સ્વાભાવિક રીતે એની કિંમત કેવી જશે? ઊંચી. અથવા તો કોઈ અન્ય પેઢી છે જે કાચો માલ સામાન પૂરો પાડનારી હોય તો એ વધુ વસૂલ કરશે આપણી પાસેથી કિંમત. એટલે કે વસ્તુની જો અછત સર્જાતી હોય તો પણ વસ્તુની કિંમતમાં શું થાય છે?
વધારો. તો આ મુખ્ય 3 ફુગાવાના કારણો કે નંબર 1 માંગમાં વધારો, નંબર 2 ખર્ચમાં વધારો અને ત્રીજું કીધું કે અન્ય કારણ. તો આજે આપણે ફુગાવાનો અર્થ, એના લક્ષણો અને ફુગાવાના કારણોનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.